આ વિડીયોમાં અમે સમજીશું કે વીમો ખરીદતા પહેલા એક્સક્લુઝન્સ બાકાત બાબતોને સમજવું શા માટે મહત્વનું છે। વીમાની દુનિયામાં એક્સક્લુઝન્સ એવી પરિસ્થિતિઓ, તબીબી સ્થિતિઓ અથવા સેવાઓ છે જેના માટે વીમા કંપની ક્લેમ ચૂકવતી નથી। તે પોલિસી દસ્તાવેજમાં સ્પષ્ટ ઉલ્લેખિત હોય છે અને પોલિસી ધારક માટે જાણકારીનો અભાવ ક્લેમ રદ થવાનું જોખમ વધારી શકે છે। મુખ્ય બાકાત બાબતો અને પોલિસીમાં છુપાયેલી શરતોને સમજવું જરૂરી છે। પહેલાથી મોજૂદ બીમારીઓ પીઈડી એટલે પોલિસી ખરીદતી વખતે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર કે અન્ય કોઈ ગંભીર બીમારીનું હોવું। મોટાભાગની કંપનીઓ આ બીમારીઓને શરૂઆતના 2 થી 4 વર્ષ સુધી કવર કરતી નથી। આ સમયગાળાને વેઇટિંગ પીરિયડ કહેવામાં આવે છે। વેઇટિંગ પીરિયડ એટલે તાત્કાલિક કવરેજ મળતું નથી। દરેક હેલ્થ પોલિસીમાં શરૂઆતના 30 દિવસ સુધી અકસ્માત સિવાય કોઈ પણ બીમારી માટે ક્લેમ કરી શકાતો નથી। અમુક સર્જરીઓ માટે 2 વર્ષનો વેઇટિંગ પીરિયડ પણ હોઈ શકે છે। જીવનશૈલી અને વ્યસન સંબંધિત સારવાર જેમ કે ડ્રગ્સ અથવા અન્ય માદક દ્રવ્યોના સેવનથી થતી બીમારીઓ કે અકસ્માતો કવર કરવામાં આવતા નથી। આત્મહત્યાના પ્રયાસના કિસ્સામાં પણ લાભ મળતો નથી। જાતીય સંક્રમિત રોગો પણ સામાન્ય રીતે બાકાત રાખવામાં આવે છે। કોસ્મેટિક અને બિનજરૂરી સારવાર જેમ કે પ્લાસ્ટિક સર્જરી અને હેર ટ્રાન્સપ્લાન્ટ જો તબીબી રીતે જરૂરી ન હોય તો તે એક્સક્લુઝન્સમાં આવે છે। ચશ્મા, કોન્ટેક્ટ લેન્સ અને દાંતની કોસ્મેટિક સારવાર પણ મોટાભાગે પોલિસીની બહાર હોય છે। ક્લેમ રિજેક્ટ થવાના મુખ્ય કારણોમાં માહિતી છુપાવવી 45%, એક્સક્લુઝન્સ હેઠળની બીમારી 30% અને ડોક્યુમેન્ટની ખામી 15%નો સમાવેશ થાય છે। પોલિસી ડોક્યુમેન્ટની ફાઇન પ્રિન્ટ વાંચવામાં વિતાવેલી 10 મિનિટ તમારા ભવિષ્યના લાખો રૂપિયા બચાવી શકે છે। વધતા જતા મેડિકલ ઇન્ફ્લેશનના કારણે પ્રીમિયમ વધી રહ્યા છે, તેથી યોગ્ય કવરેજ પસંદ કરવું અનિવાર્ય છે। સ્માર્ટ રીતે વીમો ખરીદવા માટે માત્ર પ્રીમિયમ નહીં પણ કયા રોગો બાકાત છે તે જુઓ। તમારી બધી જ મેડિકલ હિસ્ટ્રી કંપનીને સાચી જણાવો। પોલિસી લેતા પહેલા પ્રમાણિત એજન્ટની સલાહ લો।